નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, ગોઝારિયા હાઈસ્કૂલ ગોઝારિયા. અહીં મિત્રો સ્ક્રીન ઉપર તમે એક ટૂલ્સ જોઈ શકો છો જેનું નામ છે ફોટો રીસાઇઝર ટૂલ. સામાન્ય રીતે ધોરણ 10ની 12ની અથવા અન્ય કોઈ પણ એક્ઝામ હોય, જીપીએસસીની હોય કે ગૌણ સેવા પસંદગી મંડળની હોય કે યુપીએસસીની હોય, કોઈ પણ એક્ઝામની અંદર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અથવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતી વખતે મિત્રો સામાન્ય રીતે ફોટો અને સાઇન આપણે અપલોડ કરવાના હોય છે અને એની ચોક્કસ સાઇઝ બનાવવાની હોય છે. જેમ કે ધોરણ 10ની માટે આપણે 100x120 પિક્સેલનો ફોટો 5 KB થી 20 KB અંદર બનાવવાનો હોય છે. આ માટે ઘણી વખતે ઘણી બધી શાળાઓના શિક્ષક મિત્રો અથવા આચાર્યશ્રીને તકલીફ પડતી હોય છે, તો એના માટે આપણે એક ટૂલ્સ બનાવેલું છે જેનું નામ છે ફોટો રીસાઇઝર ટૂલ. તમારે કરવાનું શું છે, આ વોટ્સઅપની આ લિંક ઉપર તમારે ક્લિક કરવાની છે અથવા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક મૂકેલી છે, તો ત્યાંથી તમે ક્લિક કરશો એટલે આ મિત્રો હોમ પેજ ખુલશે. હવે હોમ પેજ ખુલ્યા પછી તમારે 1 અને 2 ઓપ્શન સિલેક્ટ કરવાના છે. 1, 2, 3 ઓપ્શન. સૌથી પહેલાં છે ફોટો પસંદ કરો, એક અથવા વધારે. માની લો કે વર્ગની અંદર તમે વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ મોબાઈલ વડે પાડેલા છે. 50 વિદ્યાર્થીઓ તમારા ક્લાસમાં છે. 50 વિદ્યાર્થીઓના તમારે ધોરણ 10ના ફોર્મ ભરવા છે. તો તમે 50 વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ વ્યવસ્થિત યુનિફોર્મની અંદર તમે માની લો કે પાડેલા છે અથવા વિદ્યાર્થી જાતે જે ફોટોગ્રાફ્સ લઈને આવ્યો છે એના તમે ફોટા તમારા એક ફોલ્ડરની અંદર સેવ કરેલા છે. તો અહીંથી તમારે ચૂઝ ફાઇલની અંદર એ બધા ફોટોગ્રાફ્સ એક સાથે આખા ફોલ્ડરના લઈ લેવાના છે. એના પછી અહીં લખેલું છે કે કઈ પરીક્ષા માટે તમે ફોટો રિસાઇઝ કરવા માંગો છો. તો આપણે સિલેક્ટ અહીં જુઓ તમે ડ્રોપડાઉન આપેલું છે, એમાં ધોરણ 10-12 એની માપ આપેલું છે 100x120 પિક્સેલ. પછી ઓજસ પાસપોર્ટ ફોટો એટલે ગૌણ સેવા પસંદગી મંડળના ધારો કે તમે ફોર્મ્સ ભરતા હોય, ઓજસ એપ્લિકેશન જે સરકારશ્રીની છે, તો એના અંદર ફોર્મ ભરવા તો એનું માપ આપેલું છે. ઓજસની સિગ્નેચર લેવી હોય તો ઓજસની સિગ્નેચર છે એનો ફોટોગ્રાફ છે. એ જ રીતે સ્ટાન્ડર્ડ સ્ક્વેર ફોટો લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો. 300x300 પિક્સેલનું લંબાઈ પહોળાઈ, લેન્થ અને વિડ્થ. એ જ રીતે તમે યુપીએસસીનો ફોટોગ્રાફ્સ લેવો તો લઈ શકો છો અને કસ્ટમ સાઇઝની અંદર તમે તમારી જાતે જે પણ માપનો ફોટોગ્રાફ્સ તમારે બનાવવો હોય તો એ રીતે બનાવી શકાય છે. માની લો કે આપણે ધોરણ 10 માટે આપણે જરૂર છે, તો આપણે પહેલા ઓપ્શન ધોરણ 10-12નું સિલેક્ટ કરીશું. તો નીચે વિડ્થ અને હાઇટ મિત્રો ઓટોમેટિક લખાઈને આવે છે. એ સિવાય નીચે ફાઇલની સાઇઝ પણ લખાઈને આવે છે કે 5 KB થી 20 KB વચ્ચે જ બનાવવો છે, 20 KB થી 50 KB વચ્ચે, 50 KB થી 100 KB વચ્ચે કે 100 KB થી ઉપરની સાઇઝનો ક્વોલિટી હાઈ ક્વોલિટીનો ફોટોગ્રાફ્સ બનાવવો છે, તો એ પણ તમે બનાવી શકો છો મિત્રો. માની લો કે માર્કશીટ તમારે સ્કેન કરવાની હોય, ધોરણ 12 માટે જનરલી ધોરણ 10ની માર્કશીટ સ્કેન કરવાની હોય તો તમે 100 KB થી વધારે હાઈ ક્વોલિટીવાળું આ તમે લઈ શકો છો. તો એ રીતે આપેલું છે. હવે કેવી રીતે કરવું એ આપણે જોઈએ. અહીંથી તમારે ફાઇલ પસંદ કરવાની છે. પ્રથમ ઉપર ફોટોની અંદર માની લો સપોઝ આપણે ડેમો માટે 1-2 ઇમેજીસ પડી હોય ધારો કે મોબાઈલની અંદર આપણા, તો જોઈએ છે કોઈ જગ્યાએ અને હા, ઓલ ફોટોસ આ લખેલું છે, બરાબર. સપોઝ આ ફોટોગ્રાફ છે અથવા ચલો સ્ટુડન્ટ્સના જ ફોટોગ્રાફ લઈએ કે જેથી તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવે. ઇમેજીસ, હા, આ ઇમેજીસ છે. જો આપણા વર્ગના વિદ્યાર્થીઓની ઇમેજીસ છે. હવે માની લો કે આટલા વિદ્યાર્થીઓની મારી ઇમેજીસ લેવી છે, તો હું ચલો આટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ કર્યા. બધા કંટ્રોલ એ કરશો તો બધા જ વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ જશે મિત્રો. અને તમે ઓપન કરશો. હવે જેવા આપણે ઓપન કરીશું એટલે લખાવે છે 47 ફાઇલ તમે અપલોડ કરી દીધી છે. વર્ગના મારે તો કે 47 વિદ્યાર્થીઓને આપણે અહીં અપલોડ કરેલા છે. હવે ધોરણ 10-12 માટે સિલેક્ટ કરેલું છે આપણે. વિડ્થ હાઇટ ઓટોમેટિક આવશે, તમારે ચેન્જ કરવા તો કરી શકો છો. 5 KB થી 20 KB વચ્ચે જ મારે ફોટોગ્રાફ્સ બનાવવો છે. અને હું જેવું એ રીસાઇઝ કરીશ નીચે એટલે તરત જ જીપ ફોલ્ડર મિત્રો બની જશે. જો જીપ ફોલ્ડર બની ગયું, પ્રોસેસ નીચે લખાઈને આવી પ્રોસેસ થઈ રહ્યું છે અને બાજુમાં અહીં તમે જુઓ અહીં બાજુમાં જીપ ફોલ્ડર ડાઉનલોડ થઈ ગયું. હવે આ ફોલ્ડર જેવું તમે ક્લિક કરીને તમે અહીં એક્સટ્રેક્ટ કરશો તમારા, કારણ કે જીપ ફોલ્ડર તમે વાપરતા હશો, જીપ ફોલ્ડર બન્યું એને તમે એક્સટ્રેક્ટ કરશો એટલે આ બધા જ ફોટોગ્રાફ જો તમારે સેવ કરવા હોય કમ્પ્યુટરની અંદર, આપણે ડેસ્કટોપમાં આપણે એક નવું ફોલ્ડર બનાવીએ છીએ જેની અંદર નાખીએ છીએ આને, એટલે ઝડપી એ મળી રહેશે. સ્પીડ ઘટી ગઈ છે. ચલો નવું ફોલ્ડર આપણે સપોઝ બનાવ્યું, ZZZZ કરીને ફોલ્ડર બનાવ્યું છે. હવે આ ફોલ્ડરની અંદર આપણે સેવ કરીએ છીએ બધા ફોટોગ્રાફ. ઓકે, તો આ બધા ફોલ્ડર એની અંદર સેવ થઈ ગયા. હવે આપણે ઝેડ વાળું જોઈએ. અહીં જો આપણે અહીંથી સર્ચ કરીએ ZZZ,
હા, આવી ગયું જુઓ. આ ફોલ્ડર આપણે સર્ચ કર્યું અને આ ફોલ્ડરની અંદર બધા જ ફોટોગ્રાફ્સ જે હતા એ બધા જ ફોટોગ્રાફ્સ એ પ્રમાણે મિત્રો આપણે જે પ્રમાણે સાઈઝ આપી એ પ્રમાણે સાઈઝ બની ગઈ છે અને રીનેમ પણ કરવાની જરૂર નથી. તમે એ જોશો ને તો એ જ પ્રમાણે થશે. બરાબર? જો 5.21 કેબીનો બન્યો. આપણે 5 કેબીથી 20 કેબીની સાઈઝ આપેલી હતી. બરાબર? તો 5.21 કેબીનો આ ફોટોગ્રાફ તમે કોઈ પણ ફોટોગ્રાફ જુઓ મિત્રો. ચાલો આ ફોટોગ્રાફ જોયો તો 6.94 કેબીનો ફોટોગ્રાફ. મેક્સિમમ 20 કેબીથી વધુ એક પણ નહીં હોય. તો આ રીતે બધા જ ફોટા વિથિન 1 મિનિટ. બીજી વસ્તુ તમે જે નામ આપેલા છે આપણે મૂળ ફોલ્ડર જે આપણું હતું એમાં જે પ્રમાણે માની લો સપોઝ તમે રોલ નંબર 1, 2, 3, 4 એ રીતે આપ્યા હોય તો જે ફોલ્ડર સેવ થાય છે ને એમાં પણ નંબર એના એ જ જળવાય છે એમ 1, 2, 3, 4 એટલે તમને બોર્ડના ફોર્મ ભરતી વખતે મિત્રો વિદ્યાર્થીને ઓળખવો બહુ ઈઝી પડશે. રોલ નંબરના આધારે તમે વિદ્યાર્થીને સરળતાથી ઓળખી શકશો. તો આશા રાખું છું કે આ એક લિંક વાળું જે આપણે લુક બનાવ્યો છે ફોટો રિસાઇઝર ટૂલ એ તમને ફોટોની સાઈઝ અને સિગ્નેચરની સાઈઝ બનાવવામાં મિત્રો હેલ્પફુલ બનશે. તો આ મિત્રો આનો ઉપયોગ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત. આપણે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ આની લિંક મૂકેલી છે મિત્રો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. આભાર. જય હિન્દ.